ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પેજ કમિટીના પ્રણેતા આદરણીય CR પાટીલ, પ્રદેશ સંગઠન મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજીની સૂચના અને માર્ગદર્શન મુજબ ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામજીના મંદિરે રામલલ્લાજીના દર્શન ખાતે પાલનપુર ખાતેથી ભક્તો મોટી સંખ્યામાં અયોધ્યા દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેન મારફતે રવાના થયા હતા. અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર સાથે ગુજરાત ભાજપ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ધારાસભ્ય હરિકેતભાઈ ઠાકર, રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશચંદ્ર અનાવાડિયા, પ્રદેશ સંગઠન પ્રભારી મોરબી હિતેશભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી કનુભાઈ વ્યાસ, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રેયાંશભાઈ પ્રજાપતિ દ્વારા ટ્રેનને પાલનપુર રેલવે સ્ટેશનથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાત્રે 11:55 કલાકે પાલનપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠાના અંદાજિત 1300 કરતા વધારે યાત્રાળુઓએ આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામજી મંદિરના દર્શને લઈ જવા નીકળતા સમગ્ર રેલવે સ્ટેશન શ્રી રામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યા જતા યાત્રાળુઓ આ ટ્રેન દ્વારા ભગવાન શ્રીરામના દર્શન કરી પાછા ફરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાળુઓને આઈડી કાર્ડ, ટિકિટ, મુસાફર કીટ, જમવાનું, નાસ્તો, પાણી, સ્વાસ્થ્ય સુરક્ષા તથા દરેક કોચમાં એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.